દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર, હું છું પૂજા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અમદાવાદમાં જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં શિફા ટ્રાવેલ્સ કંપનીના માલિક પર ગત તારીખ 11ના રોજ 11:30 કલાકે ટ્રાવેલ્સના માલિક ઉપર ઘાતક હુમલો કરીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી. અમદાવાદના જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં 11 તારીખને રાત્રે 11:30 વાગ્યાની આસપાસ એક ગેરેજના માલિક જે ટ્રાવેલ્સનો ધંધો કરે છે તેઓ પોતાનો ધંધો પતાવીને અને થોડી કેશ લઈને આવ્યા હતા અને રાત્રે 11:30ની આસપાસનો સમય હતો ત્યારે બે ઈસમો, જેમાં એક મહિલા હતી અને એક પુરુષ હતા, આ લોકો અચાનક આમની ઉપર હુમલો કરે છે. હુમલાનું કારણ શું હતું? તેમણે એવું બહાનું બતાવ્યું કે ભાઈ તમે દારૂ પીને હમણાં એ ઝઘડો કરવા આવ્યા છો, આ નથી, એવું બધું આડી અવળી વાતો કરી આ શખ્સ ઉપર હુમલો કર્યો એમણે. અને એટલો બધો માર મારવામાં આવે છે જે તમે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકો છો. એમના ભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. પોલીસ કેસ પણ કર્યો, પણ પોલીસમાં એમને અત્યારે ધક્કા જ મળે છે, બીજું કશું જાણવા નથી મળતું એમને. ભાઈની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે ખરેખર ઘટનાના દિવસે શું બન્યું અને અત્યાર સુધીમાં પોલીસે આ તપાસમાં શું કર્યું. શું નામ તમારું? તોફિક મોહમ્મદ યુનુસ ચારોલિયા. તોફિકભાઈ, મોહમ્મદ યુનુસ 11 તારીખે રાત્રે શું બન્યું અને જેને વાગ્યું છે એ તમારે શું થાય? મારા ભાઈ છે, તેમનું નામ તનવીરભાઈ ચારોલિયા છે. એકચ્યુઅલમાં મોટા ભાઈ એક મોટી ગાડી લઈને આવી રહ્યા હતા. તો અહીંયા અમારે આવવા માટે બે રસ્તા છે. એમાં જે મેઇન રસ્તો છે ને ત્યાંથી મોટી ગાડી ના ચાલે એટલે પાછળના કાચા રસ્તા પરથી આવી રહ્યા હતા. ત્યાં એક બેન ને એક ભાઈ, આ શાહરૂખભાઈ જે છે, શાહરૂખ લીકેજ, એ ત્યાં ઊભા હતા એક્ટિવા ઉપર ને ત્યાં કંઈક નશા પ્રવૃત્તિ કરતા હશે. એટલે ત્યાંથી ગાડી કાઢી એની પાછળ ને પાછળ એ લોકો ગાડી લઈને આવી ગયા. બોલે ભાઈ ગાડી કેમ મારા પગ ઉપર ચડાવી? એટલે ભાઈએ એવું કીધું કે ભાઈ તમારા પગ ઉપર ચડ્યો હોય આટલી મોટી ગાડી તો તમે અત્યારે ઊભા જ ના રહી શકો. એ છતાં તમને એવું લાગતું હોય કે ચડાવી છે તો હું તમને હોસ્પિટલ લઈ જવા તૈયાર છું, મારી અહીંયા બીજી નાની ગાડી પડી છે, તમે આ ચાલો. પણ આટલી જ વાત કરતાં કરતાંમાં એ લોકો મારવા માંડ્યા અને બહુ માર્યા. પહેલાં લેડીઝોએ માર્યા, 4 લેડીઝો આવી હતી, એની 2 બહેનો, એક એની વહુ છે ને એક એની મમ્મી ને એનો ભાઈ. મારી જગ્યા પર આટલા વ્યક્તિ આવ્યા. પછી ભાઈનો મારા પર ફોન આવ્યો એટલે મને એમ કીધું કે ભાઈ આવી રીતનો બનાવ આપણી જગ્યા પર થયો છે. તો મેં ભાઈને કીધું કે અત્યારે તું ત્યાંથી નીકળી જા, કારણ કે ત્યાં બધા મોસ્ટલી નશેડી હશે, અત્યારે કોઈ જોડે વાત કરવાનો કોઈ મતલબ નથી. એટલે ભાઈએ મને કીધું સારું વાંધો નહીં. એટલે ભાઈ બીજા એક અમારો ડ્રાઈવર છે વિજયભાઈ, એને એમ કીધું કે વિજયભાઈ મને ઘરે ઉતારી દો. એટલે એ લોકો 4 વ્હીલમાં બેસી એ જેવા નીકળ્યા એટલે જેવા અમારી ગેરેજ ઉપરથી ટર્ન કર્યો એટલે ત્યાં ઓછામાં ઓછા 10 થી 12 વ્યક્તિ એક્ટિવા પર આવી ગઈ એની જોડે, જે આ ભાઈ શાહરૂખ લીકેજ છે એની જોડે. બીજા લુખા તત્વોને નશેડીઓ આવી ને ભાઈને ત્યાં બહુ જ માર્યા, અતિશય માર્યા. એમના ખીચાના પૈસા, મોબાઈલ, પછી અમારે જે ડ્રાઈવર વિજયભાઈ હતા એનો મોબાઈલ, આ બધું તો લૂંટી જ લીધું ને માર્યા બહુ. અને ગાડીની અંદર નુકસાન કર્યું, જેના કાચ ફોડી નાખ્યા, દરવાજા તોડી નાખ્યા, ખાસું એવું નુકસાન બી કર્યું. એ પછી ભાઈને ધરાઈને જ્યાં સુધી થાકીને આ ગયા એ લોકો ત્યાં સુધી માર્યો. પછી એ લોકો ત્યાંથી જતા રહ્યા એટલે ભાઈ જેમ તેમ કરીને ગાડી લઈને આ એરિયો છોડીને ઘર પાસે પહોંચ્યા. એ ગાળામાં હું મારી જગ્યા પર આવ્યો એટલે અહીંયા કોઈ હાજર નહોતું, કારણ કે એ લોકોને ખબર હતી કે આપણે કામ ખોટું કર્યું છે એટલે બધા ભાગી ગયા હતા. મેં 100 નંબર ડાયલ કરીને 100 નંબર બોલાવી લીધી. 100 નંબરવાળાએ મને એમ કીધું તમારા ભાઈને વાગ્યું છે તો તમે ડાયરેક્ટ સિવિલ જતા રહો ને સિવિલમાં એમની ટ્રીટમેન્ટ કરાવીને ત્યાં જ કેસ કરાવી દો. એટલે ભાઈ સિવિલ જતા રહ્યા ને હું અહીંયા ઊભો હતો. અહીંથી ભાઈને ગાઈડ કરતો હતો કે તમે આ પ્રમાણે કરો, હું સરખેજ પોલીસ સ્ટેશન આવું છું. એ જ ગાળામાં આ લોકોની મમ્મીને એ બધા એટલા હોશિયાર હશે, કાં તો એ લોકોને એ ખબર જ હશે કે આની પ્રોસેસો કેમ થાય, એ લોકોએ બી 100 નંબર બોલાવી લીધી. 100 નંબર આવી એટલે હું એમની જ 100 નંબરમાં એમની જોડે પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ સ્ટેશને ગયા એટલે મને પોલીસ એમ કહ્યું તમે શાંતિથી બહાર બેસો, અમે આમની ફરિયાદ લઈ લઈએ, કારણ કે 100 નંબર આમે બોલાવી છે. પણ પોલીસે એમની ફરિયાદ લીધી એટલે એમના કોઈ વાતના તર્ક મળતા નહોતા, એટલા માટે પોલીસે એમની ફરિયાદ ના લીધી ને એમને રવાના કરી દીધી. પછી હું ગયો એટલે પોલીસવાળાએ એ સમયે તો મારી બી ફરિયાદ ના લીધી,
ના એમની લીધી ના મારી લીધી. મેં કીધું મારું સાહેબ પૈસા ગયા છે, મોબાઈલ ગયા છે, નુકસાન થયું છે, એમને હું ફોટા દેખાડું છું, એ છતાં એ દિવસે ના લીધી. બીજા દિવસે અમારા એક રિલેટિવ ન્યૂઝવાળા છે જે નાની ચેનલ ચલાવે છે, મેં એમને ફોન કર્યો. એ કહે કે તમે ઝોનલ 7માં ડીસીપી પાસે જતા રહો. અમે ત્યાં ગયા, ત્યાં બી ફરિયાદ ના થઈ. પાછા આવ્યા, પાછો એ ભાઈને કીધું તો પછી ભાઈએ અહીંયા થોડી રીલ બનાવી ને વાયરલ કર્યું, એટલે પીએસઆઈ સાહેબ પાસે પહોંચ્યું હશે, એટલે એમે પછી અમને ફરિયાદ લેવા માટે બોલાયા. પણ ફરિયાદ બી આજે બી જે લીધી છે એ ફરિયાદ બી એવી લીધી છે કે આ આરોપીને કોઈ વધારે કોઈ સજા પડે કે કંઈ એવું થાય એવી કોઈ ફરિયાદી નથી. ખાલી એમ અમારા દિલને સંતોષ કરવા માટે ફરિયાદ લીધી છે, પણ એનાથી કશું થવાનું નથી. એ લોકો એ જ 2-5 દિવસની અંદર પાછા છૂટી જશે ને પાછું આવું ને આવું કોઈ નવું કૃત્ય કરશે ને અમારી જેવા વેપારીઓ મરશે. તમે આ ફરિયાદ કરવા ગયા, બરાબર છે, ભલે મોડી તો મોડી, અમે જે લખ્યું છે પોલીસવાળાએ એમણે જાણવા જોગ લીધી, બરાબર છે, પણ એફઆઈઆર કરી છે કે નહીં? હા, એફઆઈઆર થઈ ગઈ છે મારી પાસે. એફઆઈઆર થઈ હોય તો આરોપીને પકડી લેવા જોઈએ ને? ના, એ હજી સુધી પકડ્યા નથી. સોમવારે સાંજે એફઆઈઆર થઈ ગઈ હતી. તમારી જો નકલ આવી ગઈ એફઆઈઆર? હા, એફઆઈઆરની નકલ મારી પાસે આવી ગઈ. એફઆઈઆર જ છે કે જાણવા જોગ છે? ના, આઈ થિંક એફઆઈઆર જ છે, કારણ કે મેં ઓનલાઈન ડાઉનલોડ કરી છે. અચ્છા, ઓનલાઈન આવી છે. અચ્છા, હવે આમાં જે આરોપીઓ છે એમાં તમે કુલ કેટલા જણના નામ લખાયા છે? 8 જણા. 8 જણા. એમાં મહિલાઓ કેટલી છે? મહિલાઓ એમાં 3 છે. 3 જણ, બાકીના પુરુષ છે, બરાબર છે. હવે આ લોકોને પોલીસ કશું કરતી નથી અથવા કરવા નથી માગતી, એનું મુખ્ય કારણ શું હોઈ શકે? સાહેબ, મને તો એવું લાગે છે કે આમાંથી કારણ કે આ લોકો ગુંડા તત્વો તો છે જ તે, ને નશાની વસ્તુઓ બી વેચતા રહેશે, કારણ કે એ લોકોના ખર્ચા તો જ પૂરા થાય, બરાબર. તો એ 2 નંબરનું કંઈ એ લોકોને જતું હશે, પૈસા મળતા હશે તો જ ના થાય ને. સારું, હવે તમે આગળ શું વિચાર્યું છે? આ લોકોને કદાચ પોલીસ એરેસ્ટ નથી કરતી તો તમે આગળ શું વિચાર્યું છે? આગળ માટે મેં એવો વિચાર કર્યો છે, અમારા એક વકીલ છે જેની જોડે અમે બિઝનેસ કરીએ છીએ, મેં એમની સલાહ લીધી છે કે પોલીસ જ્યાં સુધી કશું નહીં કરે, એને એરેસ્ટ નહીં કરે ત્યાં સુધી તો ભાઈ આપણે બી કશું કરી નહીં શકીએ, કારણ કે એકવાર એરેસ્ટ કરીને કોર્ટમાં રજૂ કરીએ તો આપણે અપીલમાં જઈ ને પછી આગળની પ્રોસેસ કરી શકીએ. પણ આની માટે જરૂરી છે કે પોલીસ એને કરે જ તે, અધરવાઇઝ તો પછી સાહેબ એ જ છે, જેવું કામ એવું એમે કર્યું એવું આજ અમારા વેપારીઓને બી હથિયાર ઉપાડવા પડશે. સીધા માણસોને લોકો દંડે જ છે, કારણ કે આમાં મુખ્ય વસ્તુ એ છે દર્શક મિત્રો કે આ ભાઈ વેપારી છે, બરાબર, એમને ઝઘડા ફાવે નહીં. વેપારી માણસને વેપારથી મતલબ હોય, એમના આવા ઈસમો સાથે શું લેવા દેવા? પોલીસ પણ જાણતી જ હશે, કદાચ પોલીસ આ લોકોનું નામ લેવા નહીં માગતી હોય, કારણ ગમે તે હોય જે હોય તે. આ ભાઈનું કહેવું એવું છે કે લોકો નશાયુક્ત વસ્તુઓ વેચે છે, એટલે શી ખબર હવે શું છે આમાં, એ તો પોલીસ તપાસ કરે અને એમને જો એરેસ્ટ કરે તો જ કંઈક આમાં બધું નક્કર સત્ય બહાર આવી શકે એમ છે. બાકી આ ભાઈ એવું કહે છે કે જો પોલીસ એફઆઈઆર નહીં કરે ને એમની ધરપકડ નહીં કરે તો અમારે કોર્ટ થ્રુ પણ એફઆઈઆર કરાવવાનું દબાણ લાવીશું. અમે કોર્ટને કહીશું, હાઈકોર્ટમાં જઈશું, પરંતુ અમારે અહીંયા ધંધો કરવાનો, એટલે અમારેથી આવું બધું અસામાજિક તત્વોનો ત્રાસ સહન થાય એવો નથી. અમે વેપાર કરવાવાળા છીએ, અમારે કોઈ ઝઘડા કરવા નથી, પરંતુ આવા લોકો જો અમને આ રીતે હેરાન કરે, આજે અમને કરે કાલ બીજાને કોકને કરશે. એટલે આ જરૂરી છે કે પોલીસ એની સામે સખત કડકમાં કડક પગલાં ભરે અને એમને ધરપકડ કરે, તેવી આ લોકોની એક ઈચ્છા છે. અને જોઈએ હવે આગળ પોલીસ આ કેસમાં શું કરે છે, ઢીલું નાખે છે કે પછી કડક હાથે કામ લે છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓ બનાવા. યાદીમાં અમૃત્યા, મોઢવાડિયા, વાઘાણી, રીવાબા, દર્શના વાઘેલા પણ નવા ચહેરા છે. ગુજરાત સરકારમાં નવા મંત્રીમંડળના વિસ્તરણ કર્યું, જેમાં અમારા લોકપ્રિય ધારાસભ્ય શ્રી બરંડા સાહેબ, જે ખૂબ જ અનુભવી અને ખૂબ જ સારા વિદ્યાવાન કાર્યકરનું આજે તેમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમને ફોન દ્વારા સત્તા આપવામાં આવી. અમારા વિસ્તારના ભિલોડા અને મેઘરજના કાર્યકર્તાઓમાં ખૂબ જ દિવાળીના ટાઈમે સરકારે ગુજરાત સરકારે અમને ખૂબ મોટી ભેટ આપી હોય, હર્ષ અને લાગણીની ભાવના અમારા સહ કાર્યકર્તાઓમાં
હર્ષ અને લાગણીની ભાવનાઓ પેદા થઈ છે અને અમે અમારા મંત્રી સાહેબને ખૂબ સારી સેવા પબ્લિકને કરશે એવી અમે અમારા તાલુકાથી અમે તમામ ગુજરાતની જનતાને અમે બાંયધરી આપીએ છીએ. આ બાબતે અમારા મેઘરજ તાલુકાને તો ખૂબ પૂરામાં સુગંધ પડે એવી બાબત જે અરવલ્લી ડિસ્ટ્રિક્ટના પ્રમુખ પણ ભીખાજી ઠાકોર પણ અમારા મેઘરજ તાલુકાના છે. અમારા ધારાસભ્યને પણ આજે મંત્રી બન્યા એટલે મેઘરજ તાલુકામાં તો ખૂબ ખુશીનો માહોલ છે. આજે રાજ્ય સરકારના મંત્રીનું વિસ્તરણ થયું તેમાં આપણા મેઘરજ ભિલોડાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી પીસી બરંડા સાહેબને મંત્રી તરીકે ફોન આવ્યો અને ટૂંક સમયમાં તેઓ શપથ લેનાર છે. ત્યારે સૌ મેઘરજના કાર્યકર્તાઓનો ખુશીનો માહોલ છે અને તે નિમિત્તે આજે મેઘરજ ખાતે સૌ કાર્યકર્તાઓ એકઠા થઈ ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી તેની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાત સરકારના જે ભૂપેન્દ્રભાઈ સરકારની જે સરકાર છે તેમાં ગઈકાલે તમામ જે મંત્રીઓનું રાજીનામા લઈ લેવામાં આવે ત્યારે વહેલી સવારથી જે આજે 11 વાગે જે પ્રમાણે તમામ મંત્રીઓના જે શપથવિધિ થવાની છે ત્યારે ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાને ફોન આવ્યો છે કે તેઓ મંત્રીપદ તરીકેનું જે શપથવિધિમાં હાજર રહે. ત્યારે જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય છે કે જ્યાં હાલ તમામ જે હોદ્દેદારો છે તે હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. તમામ જે મંત્રીપદ તરીકે પીસી બરંડાનું નામ સામે આવ્યા પછી જે પ્રકારનો ફોન થયો છે તમામ હોદ્દેદારો છે તે હાલ ગાંધીનગર ખાતે તેમને શુભેચ્છા આપવા માટે પહોંચ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રભાઈ સરકાર જે નવું મંત્રીમંડળ રચાવવા જઈ રહ્યું છે તેમાં પૂર્ણ સંખ્યાવાળું જે મંત્રીમંડળ રચાવાનું છે ત્યારે આજે ધારાસભ્ય પીસી બરંડાને મંત્રીપદ તરીકેનું જે શપથ લેવા માટે ફોન આવ્યો છે ત્યારે ભિલોડામાં પણ ખાસ કરીને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડીને ક્યાંક ને ક્યાંક ઉજવણી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જે પ્રકારનો આખો જે પટ્ટો છે આદિવાસી, કારણ કે વાત કરવામાં આવે તો ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં 4 એવા અધિકારી ધારાસભ્યો છે કે જે આદિવાસી સમાજનું નેતૃત્વ કરે છે. તેમને આ જે નવા મંત્રીમંડળમાં 4 જેટલા જે આદિવાસી ધારાસભ્ય છે તેને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ભિલોડામાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ઉત્સાહનો માહોલ. તો બીજી તરફ વાત કરવામાં આવે તો મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર કે જે ગત ટર્મમાં મોડાસાના ખાસ કરીને જે રાજ્ય સરકારના મંત્રી હતા, અન્ન અને નાગરિક પુરવઠા ખાતું તેમની પાસે હતું, તે આ વખતે ઉંચકી લેવામાં આવ્યું છે અને પીસી બરંડાને આ વખતે પ્રમોટ કરી અને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશી કભી ગમનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી. જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામાં આવતા યાત્રિકોની યાત્રામાં મુશ્કેલી ન પડે તે પ્રકારનું તંત્ર આયોજન કર્યું. સાધુ સંતો અને જિલ્લા વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ. ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમાના સુચારુ આયોજન માટે આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારના પૂજ્ય સાધુ સંતો, વિવિધ અધિકારીગણ, અમારા વિવિધ NGOs, રાજકીય પક્ષોના પણ અલગ અલગ લોકો આજે આવ્યા હતા. એમના તરફથી અલગ અલગ સૂચનો લેવામાં આવ્યા છે. આ પરિક્રમા છે એ આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી યોજાવાની છે અને એના આયોજન માટે વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે. અત્યારે ખાસ તો વન વિભાગ જે છે અંદરના જે રસ્તાઓ છે એનું રિપેરિંગનું એ બધું કામ અત્યારે કરી રહી છે. સાથે સાથે પોલીસ વિભાગ તરફથી પણ જરૂરી બંદોબસ્ત માટેની વ્યવસ્થા થઈ છે. ઉપરાંત હેલ્થ જે વિભાગ છે એના મારફતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, દવાઓ, એમ્બ્યુલન્સ એની વ્યવસ્થા કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ માટે જે છે એમને પાણીના અલગ અલગ પોઈન્ટ ઊભા કર્યા છે જેથી લોકોને પીવાના પાણીનું કોઈ તકલીફ ન પડે અને એ લોકો એમાં ક્લોરિનેશન વગેરેની પણ વ્યવસ્થા કરશે. ફાયરની ટીમો પણ સતત આ દરમિયાન ખડે પગે રહેવાની છે. કોર્પોરેશનની ટીમ મારફતે વિવિધ રસ્તાઓના રિપેરિંગની કામગીરી અત્યારે ચાલુ રહી છે. ST વિભાગ તરફથી પણ 30 જેટલી એક્સ્ટ્રા મિની બસનું આયોજન કરવામાં આવ્યું છે. એમ આમ જોવા જઈએ તો અલગ અલગ વિભાગોના સંકલનથી આ જે કામગીરી છે અત્યારે ચાલે છે અને પરિક્રમા શરૂ થાય એના પહેલાં
તમામ જે કામગીરી છે એ સુપેરે પૂરી કરી દેવામાં આવશે, જેથી આવનાર જે ભાવિકો છે એમને કોઈ તકલીફ ન પડે. આપના માધ્યમથી ખાસ મારે બે વિનંતી ભાવિકોને કરવાની છે. એક કે આ પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થાય છે, એટલે આપ આ પરિક્રમામાં 2 નવેમ્બરે પધારો એવી ખાસ એક વિનંતી છે. બીજું કે આ વિસ્તારમાં તમે જાણો છો એ પ્રમાણે પ્લાસ્ટિકનો પ્રતિબંધ છે, એટલે આપના સાથે જે છે પ્લાસ્ટિક લાવવું નહીં, જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં. પરિક્રમામાં આધ્યાત્મિકતાની સાથે સાથે આપણે પ્રકૃતિનું પણ જતન કરીએ અને એને પણ કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે એવી પ્રકારની આપણી જે એ છે એ પ્રવૃત્તિ હોવી જોઈએ, જેથી આખા વિસ્તારને આપણે જે છે એ સ્વચ્છ રાખી શકીએ. ઉપરાંત જે પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર જ ચાલવા માટે પણ આપણે વિનંતી છે, કારણ કે આ એક જંગલનો વિસ્તાર છે જેમાં હિંસક પ્રાણીઓ પણ હોય છે, એટલે કોઈ અઘટિત ઘટના ન બને એના માટે સ્થાનિક જે વહીવટી તંત્ર છે, વનતંત્ર છે, એને સહકાર આપવા માટે મારી આપને ખૂબ વિનંતી છે. દિવાળીના તહેવારને હવે થોડા દિવસો બાકી. સમગ્ર ગુજરાતમાં તહેવારની તૈયારીઓ જોરશોરમાં. આવા સમય સુરેન્દ્રનગર થાનગરના કારીગરો માટે આ દિવસ આશીર્વાદ સમાન બની ગયા છે. અહીંના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવે છે. મુકેશ પ્રજાપતિ છે. અમે અંદાજિત 8 થી 10 વર્ષથી આજે કોડિયાનો ધંધો કરી છીએ. જેમાં કોડિયાની જે પ્રોસેસ હોય છે, પહેલાં માટી આવે છે, માટી દરીને સૂકી કરવામાં આવે છે, પછી અહીંયાથી પ્રેસમાં કોડિયા બનાવવામાં આવે છે, અહીંયાથી પછી બહાર સુકાવવામાં આવે છે. જેમ કે તમે સ્ટોક જોઈ શકો છો એમ બહાર સુકાવવામાં આવે છે, પછી એનું ફિનિશિંગ થતું હોય છે. ફિનિશિંગ થઈ પછી ભઠ્ઠામાં જાય છે, ભઠ્ઠામાંથી પાકિંગ, પછી બોક્સ પેકિંગ થતું હોય છે. એ બોક્સ પેકિંગ કરીને પછી અમે એક કોડિયું રહ્યું હોય 50 પૈસાથી માંડીને 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા સુધીનું કોડિયું વેચતા હોય છે. જે કોડિયું અમારું ભારતભરમાં સેલ થતું હોય છે. તો ભારતના લોકોને અમારી એ જ અપીલ છે કે આ કોડિયું ભારતમાં બને છે તો ભારતનો રૂપિયો ભારતમાં જ રહે એવી અમારી અપીલ છે. અને આ સ્ટોક બનાવવા માટે, અમારા કોડિયા બનાવવા માટે અંદાજિત 5 થી 6 મહિના અગાઉ સ્ટોક કરવો પડે છે. જે સ્ટોક કરી છે એ અમારે દિવાળીના 1 મહિના નજીક હોય ત્યારે અમારું સેલ ચાલુ થતું હોય છે. અને દિવાળીના દિવસોમાં આ કોડિયા અમારા વધારે પડતા સેલ થતા હોય છે. અને આમાં અમારા જે મજૂર છે, અમારની 10 થી 15 મજૂર આવે છે, એની રોજીરોટી પણ ચાલતી હોય છે. જેથી કરીને હું ભારતના લોકોને એક જ નમ્ર અપીલ કરીશ કે ભારતનો પૈસો ભારતમાં રહે, એટલે કે ભારતની સ્વદેશી આઇટમ ભારતમાં ઉપયોગ થાય એવી અમારી અપીલ છે. કે ચાઇનાની જે આઇટમ આવે છે, જે દિવેલિયા, એ ઉપયોગ ના કરો અને જે આ ભારતની સ્વદેશી આઇટમ છે, જે ગૃહ ઉદ્યોગમાં કોડિયા બનાવે છે, જેથી કરીને ભારતના લોકોને રોજીરોટી મળે છે, એનો ઉપયોગ કરશો તો આપણે ભારતને પણ ફાયદો થશે. જેથી કરીને આ બધી રોજીરોટી બધાની હાલશે. દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઈ. દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી, જેમાં ટોટલ 24 સભ્યો વતી 2 સદસ્ય ગેરહાજર હતા અને 22 સદસ્યો હાજર હતા સભ્યો, જેમાંથી 16 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને 6 સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી. એટલે ટોટલ 16 જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે, સફળ થઈ છે. વૈશાલી નીનામાં, દેવગઢ બારિયા. આજે તારીખ 17/10/2025 ના રોજ પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી હતી તેની અંતર્ગત આજે સામાન્ય સભા હતી, જેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે. કેટલા સભ્યો સમર્થનમાં હતા અને કેટલા અવિશ્વાસ દરખાસ્તમાં એમને મંજૂરી આપી છે? આમ તો કુલ અમારું ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે, કુલ 13 સભ્યો ચૂંટાઈ આવેલા છે, પરંતુ 7 સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ દરખાસ્ત સાથે સમર્થન. પાર્ટી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે, તમામ સભ્યોએ સમર્થન કર્યું છે. હા, ભારતીય જનતા પાર્ટીના વ્હીપનું જે અનાદર થયું છે લગભગ એ કેમેરામાં હશે જ,
અને તે પહેલાં જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી. આગળની શું રણનીતિ હશે? રણનીતિમાં આ સિલસિલો ચાલતો રહેશે. ભાવનગર ખાતે રહેતા સાડીના વેચાણનો વ્યવસાય કરતા એક વેપારીનું 5 શખ્સો દ્વારા અપહરણ કરી રાજકોટ ખાતેના અપહરણકર્તા ઘરમાં ગોંધી રાખી 50 લાખની ખંડની માંગી માર માર્યો હતો, જેની જાણ ભાવનગર પોલીસે થતા પોલીસે રાજકોટ ખાતે જઈને વેપારી 5 અપહરણકર્તાઓને ચુંગલમાંથી મુક્ત કરાવી 2 આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપીને સફળતા મેળવી છે. મારું નામ માનસી કમલેશગીરી ગોસ્વામી. હું ચિત્રા હાર્ટ કેસમાં 2માં રહું છું. મારા પપ્પાનું અપહરણ થયેલું હતું. મેં એસપી સાહેબને જાણ કરી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા અને મારા પપ્પાને હેમખેમ અમને સોંપ્યા. ભાવનગર જિલ્લા પોલીસનો આભાર માનું છું. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના નવીનીકરણ થઈ રહેલા દેવ ડેમ સિંચાઈ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવા કાર્યવાહી કરવા બાબત માડાસોર ગામ વિસ્તારમાં સ્મશાનની બાજુમાં મુખ્ય માર્ગ ઉપર બનાવેલ ડમ્પિંગ યાર્ડ બંધ કરી અન્ય બિનરેણાક જગ્યાએ ખસેડવા માટે ક્ષત્રિય કરણી એના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. વાઘોડિયા તાલુકામાં 2 મહત્વના મુદ્દા જે છેલ્લા કેટલાય સમયથી અમે મુદ્દાઓ પર લડી રહ્યા છે એ મુદ્દાઓની રજૂઆત કરવા માટે આજે વડોદરા કલેક્ટરશ્રીને રૂબરૂ મળીને લેખિતમાં રજૂઆત કરી છે. એમાં સૌપ્રથમ મુદ્દો છે કે દેવ ડેમ સિંચાઈ કેનલ, જે કેનલ વર્ષોથી બંધ પડી હતી, એનું આંદોલન અમે સૌએ કર્યું. ત્યાર પછી એની નવીનીકરણની શરૂઆત થઈ, પરંતુ એનું નિર્માણ હજુ તો પૂરું નથી થયું. એની પહેલા જ એ નિર્માણમાં ખૂબ જ તકલાદી મટીરિયલ વપરાયું છે, જેના કારણે બહુ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે, જેની કારણે એ સમગ્ર કેનલ તૂટી પડી છે, દિવાલો ભયંકર રીતે નુકસાન થઈ ગયું છે, તિરાડો પડી ગઈ છે. આ બધા જ વસ્તુ જોતા એક વસ્તુ સાબિત થાય છે કે આ દેવ ડેમ સિંચાઈ કેનલ જે નવીનીકરણમાં થઈ છે એ કેનલમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે. અને આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર, સિંચાઈના અધિકારી તેમજ ચૂંટાયેલા નેતા 100% સામેલ હોઈ શકે, નહીં તો આટલો મોટો ભ્રષ્ટાચાર ના થાય. આ બાબતની રજૂઆત કરી છે કે આ ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થઈને આ તમામ લોકો પર કાર્યવાહી કરવામાં આવે. તેમજ બીજો મુદ્દો છે કે વાઘોડિયા તાલુકામાં માઢોદર ગામ છે. આ માઢોદર ગામના નજીકમાં જે માઢોદર ગામનું સ્મશાન આવેલું છે, આ સ્મશાનની બાજુમાં છેલ્લા ઘણા સમયથી ડમ્પિંગ યાર્ડ ઊભું કરી દેવામાં આવ્યું છે. આ ડમ્પિંગ યાર્ડ નગરપાલિકા સંચાલિત છે. નગરપાલિકા દ્વારા કોઈ પણ નિયમોની પાલન કર્યા વગર આ ડમ્પિંગ યાર્ડને ઊભું કરવામાં આવ્યું છે. ત્યારે આ ડમ્પિંગ યાર્ડ રહેણાંક વિસ્તારમાં છે, જેની કારણે માઢોદર ગામના લોકો સંપૂર્ણપણે આ બાબતનો વિરોધ કરે છે. માઢોદર ગામના લોકોની લોક માંગણી લઈને માઢોદર ગામના આગેવાનો સાથે અમે આજે પહોંચ્યા હતા અને માંગ કરી કે માઢોદર ગામમાંથી આ જે ડમ્પિંગ યાર્ડ છે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે, જે જગ્યા પર રહેણાંક વસ્તી ના હોય. આ 2 મુદ્દા લઈને અમે પહોંચ્યા હતા. પહેલો મુદ્દો કે દેવ ડેમ સિંચાઈ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે, એમાં તટસ્થ તપાસ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બીજી માંગ કે માઢોદર ગામમાં સ્મશાનની બાજુમાં આવેલું ડમ્પિંગ યાર્ડ એ તાત્કાલિક ધોરણે બીજી કોઈ જગ્યાએ ખસેડીને રહેણાંક વિસ્તાર ના હોય એવી જગ્યાએ બદલવું જોઈએ. એની માંગ સાથે આજે રજૂઆત કરી છે. અને આ રજૂઆત અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે આગામી સમયમાં આ 2 મુદ્દાઓને લઈને ઉપવાસ આંદોલનની તૈયારી કરવાના છે. એ પણ અમે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે. સુરતના વેસુ વિસ્તારમાં પોસ્ટ ગણાતા જીડી ગોયંકા સ્કૂલ પાસેના કેએસ અંતરવન રેસ્ટોરન્ટ નજીક 16 ઓક્ટોબરની મોડી રાત્રે વીઆઈપીની દારૂ મહેફિલ શરૂ થાય તે પહેલા જ અલથાણ પોલીસે દરોડા પાડતા માહોલ ગરમાયો છે. પોલીસે રેડ કરી એક કારની તપાસ કરતા અંદરથી બિયર ભરેલું બોક્સ મળી આવ્યું છે.
16 ઓક્ટોબર 2025ના રોજ આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી બાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કે દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બોલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબજે કરી 2 વાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં 1350 રૂપિયાની બિયરની કુલ 9 બોટલ 7 બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ 3,16,000 મુદ્દામાલ કબજે કરવામાં આવી આ પર્સનને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. હા, આ વિડીયો સામે આવ્યા કે આ એક પાર્ટીમાં જે એક સમીરભાઈ શાહ કરીને છે એમના બર્થડે પાર્ટી હતા અને આમના પુત્ર છે જૈનમ સમીરભાઈ શાહ. તો આ પોલીસ સાથે ઝપાઝપી કરે છે તો આ અગ્રેસિવ લાગતા હતા બાળક એ સમયે 19 વર્ષના છે તો એમના બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યા અને આ નેગેટિવ આવ્યા તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલાં લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે. હા, અગર કોઈ ગુનાહિત એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ. તપાસ ચાલુ છે. મેડમ, દારૂ પાર્ટી ચાલતી હતી, દારૂ પકડાયું છે, કેટલા લોકોને એના અંદર કાર્યવાહીમાં લેવામાં આવશે? દારૂ પાર્ટી ચાલતી હતી આ તો ખબર નથી. માહિતી મળી કે ભાઈ દારૂ લઈને આવ્યા છે તો જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી લીધી અને દારૂ કબજે કરવામાં આવી. મેડમ, જે છોકરો જે દારૂ સપ્લાય કરતો હોય જેની પોલીસે ધરપકડ કરી છે એક ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલો છે તો એ જ પાર્ટીની અંદર દારૂ પહોંચાડી એ વસ્તુ ત્યાં કીધી તો નથી. આ બ્રજભાઈ શાહ કરીને આ પર્સન છે જેમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને એમના વિગતવાર નિવેદન લઈ જે પણ કોઈ અલગ નામ ખુલશે તો એમના પર નામ અમે લોકો ફરિયાદમાં શામિલ કરીશું. સમીર શાહ કોણ છે અને એના પુત્ર ઉપર કઈ રીતની કાર્યવાહી કરવાની છે? સમીરભાઈ શાહ એક લોકલ બિઝનેસમેન છે. એમના બर्थडे पार्टी હતા અને આમના પુત્ર પોલીસ સાથે થોડુંક ઝપાઝપી કરી છે તો जैसे कि मैंने पहले बोला इसके विरुद्ध अटकायती पगला हम करने वाले हैं और इनका माफीनामा लिया गया है. पार्टी में कुल कितने लोग? कुल लगभग 200 लोग. એસઆરસીના ડાયરેક્ટર પદ માટેની ચૂંટણીની પ્રતિષ્ઠાનો જંગ જામ્યો. 8 પદ માટે પ્રોગ્રેસિવ પેનલના 8 ઉમેદવાર તેમજ ભાઈ પ્રતાપ પેનલના 8 પેનલ ઉમેદવાર ને 20 ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી છે. જે કચ્છની અને તેમાંય ગાંધીધામ અને આદિપુરની મહાન સંસ્થા એસઆરસીનું 3 દિવસનું જે ઇલેક્શન છે એમાં અત્યારે ગઈકાલથી જે ચાલુ થઈ ગયું છે તો આપણી સમક્ષ છે નરેશભાઈ ગુલજંદાણી. તો નરેશભાઈ, લોકો એવું કહે છે કે અમે જે વોટિંગ કરીએ છીએ એ બીજાને ખબર પડી જાય છે. આજે એક કચ્છનું બહુ મોટું અખબાર છે એમાં આવ્યું છે તો આ શું સત્ય છે? બેન, આ બિલકુલ સત્ય નથી. બીજા કોઈને ખબર પડી જાય એ વાતમાં સચ્ચાઈ નથી. હવે ખરેખર એમ જરૂર છે કે જે પણ વોટર વોટ કરે છે એને જ મેલ આવે છે કન્ફર્મેશન કે તમારો વોટ તો થઈ ગયો. કન્ફર્મેશન એમને જ આવે છે વોટરને, જેને વોટ કર્યો. બાકી બીજા માણસને ખબર પડી જાય એ વાતમાં માલ નથી. જે વોટિંગની જે છે વોટિંગ કરવાની પદ્ધતિ છે એ કંઈક બહુ હાર્ડ છે, જટિલ છે. તો એમાં તમે શું કહો છો? કારણ કે એમાં બુજુર્ગ લોકો કે જેને કોમ્પ્યુટરને જ્ઞાન ન હોય, અમુક લોકોને કોમ્પ્યુટરનું જ્ઞાન ન હોય તો એને કોઈનો સહારો લેવો પડે છે. તો એના માટે તમે શું સુવિધા રાખી છે? બે ઓમ જોવા જઈએ તો વોટિંગ પ્રોસિજર બહુ ઇઝી છે, એમાં કોઈ તકલીફ નથી. હવે ઘણા એવા માણસો છે, તમારી વાત સાચી છે કે બુઝુર્ગ માણસો છે, કોઈ વધારે ભણેલા ગણેલા નથી તો એમાં એને સમજણ નથી પડતી. તો અમારા કાર્યકર્તા એને જઈને એને સમજાવે છે કે આવી રીતે વોટ થઈ શકે, એના પછી એ પોતે વોટ કરી રાખે છે. અચ્છા. આ મુકેશભાઈ લખવાણી, મુકેશભાઈ, અત્યારે કેટલું વોટિંગ થયું છે અને ટોટલી કેટલું વોટિંગ છે? જો ટોટલ ફોલિયો જે છે ને વોટર એ છે 4,857 અને એ 4,857ના 7,500 વોટ્સ છે. દાખલા તરીકે મારો એક ફોલિયો છે પણ મારા ફોલિયોમાં સમજો એક મત છે કે 2 મત છે, કોઈના પાસે 5 છે, કોઈના પાસે 10 શેર છે, નોન વર્ઝન. તો નોન વર્ઝન શેર્સની જે સંખ્યા જે છે એ 7,500 પ્લસ છે જે વોટ કરશે.
આમ તો લગભગ 15,000 ઉપર વોટ્સ છે, જેમાં 5,000 ગવર્મેન્ટના છે અને 2,500 જેવા મેલ અપડેટેડ નથી. તો એ મેલ જે અપડેટેડ નથી એમને મેલ આવ્યું જ નથી. આ આખું વોટિંગ જે છે ઈ વોટિંગ સિસ્ટમ છે. એમ નહીં, આમાં હજી મને સમજણ નથી પડતી અને લોકોને પણ સમજણ નથી પડતી. દાખલા તરીકે તમારા પાસે 5 શેર છે તો તમે 5 વાર વોટિંગ કરી શકો? હા, 5 વાર વોટિંગ ન કરી શકીએ, પણ મને પાવર જે છે ને 5 વોટનો આવી જાય. મારા મેલમાં દાખલા તરીકે મારા પાસે નોન વર્જન, પહેલાં તો નોન વર્જન શેર હતું. નોન વર્જન શેર જે છે એ મારા પાસે આગળ જે 5 છે, તો મારા મેલ આઈડીમાં જે મેલ આવશે એમાં વોટિંગનો જે છે એ 5 ગણા, એટલે 5 ટાઈમ્સ જે છે એક જ મેલમાં પાવર થશે. કે હું જેમ વોટ કરીશ તો મને 8 કેન્ડિડેટનો વોટ કરવા છે, એટલે મારા 8 × 5 એટલે 40 વોટ હું કરી શકીશ એક જ ટાઈમમાં, એક જ મેલમાં. તો જેના પાસે નોન વર્જન જેટલા શેર હોય એટલા વખત એ વોટિંગ કરી શકે. તો અત્યારે 1.5 દિવસ તો થઈ ગયો, તો અત્યાર સુધી વોટિંગ કેટલું થયું છે, કેટલા ટકા થયું છે? એમાં છે ને એ આપણે કાંઈ પણ કન્ફર્મેશન ન કહી શકીએ. એનું કારણ એટલે કે જો આ વોટ બધાને મેલ આવી જાય. અમે હેલ્પ ડેસ્ક જે છે અમારું આ શ્રી સેલ્સમાં રાખ્યું છે, બાજુમાં દ્વારકા ફર્નિચર રાખ્યું છે, ગાંધીધામ શિવશક્તિ ઇલેક્ટ્રોનિક અને લાયન્સ ક્લબમાં રાખ્યું છે. જે કોઈને સમસ્યા પડતી હોય તો પોતાનો મેલ લઈને આવે, અમે એમને ગાઈડ કરી છે. અમારા ટેકનિશિયન્સ ને બધા અમારા જોડે અમારી ટીમ બેઠી છે. એવી રીતે સામેવાળા કે બધા પર વ્યવસ્થા રાખી છે હેલ્પ ડેસ્કની. તો એ આવે અને પોતાનું જે છે એને ફોર્મેટ આખું સમજાવી, પ્રોસેસ સમજાવી અને મેલ કરાવી શકે. પણ એ રેશિયો જે છે એ 15, 20, 25, 30% છે. બાકી 60% રેશિયો પોતાના મેલથી જ આખું કરસ્પોન્ડન્સ કરે છે. ફોન ઉપર અમારાથી ટેકનિકલ જે નથી આવતું સમજવામાં સમજી લે છે કે આ મેલ હું ઓપન કરું પછી કેપ્ચા આવશે, પછી યુનિક પાસવર્ડ આવશે, પછી શું આવશે, એવી રીતે આ પ્રોસેસ પૂછીને પોતે વોટ કરતા હોય. હવે જે માણસ પોતે ઘરના વોટ કરતા હોય તો એનો કેટલા ટકા વોટિંગ થયું એ જે એજન્સી ઇલેક્શન કન્ડક્ટ કરી રહી છે બિગ શેર, એ જ કહી શકશે કે કેટલા ટકા વોટિંગ થયું છે. વ્યક્તિગત કોઈને પણ ખબર નહીં હશે, કારણ કે મેં વોટ કર્યું કે ન કર્યું મને મારા મેલમાં હશે. રિવોર્ટ મને મેલ આવી હશે, તમે મેલ કહી નાખ્યું. તો એ એક જ એજન્સી જે કહી શકશે કેટલા ટકા વોટિંગ થયું, જે એજન્સી ઇલેક્શન કન્ડક્ટ કરી રહી છે. હવે 8 પ્રોગ્રેસિવ પેનલના છે, 8 એમ સમજો ભાઈ પ્રતાપ પેનલના છે અને 4 બીજા ઊભા છે, બરાબર? તો 20 જે ઉમેદવાર ઊભા છે એમાંથી એમ કે જે કાંઈ પ્રોગ્રેસિવ આખી ચેનલ આવે કે ભાઈ પ્રતાપની ચેનલ આવે, તો અત્યારે જે સોશિયલ મીડિયામાં નામો બોલાઈ રહ્યા છે ચેરમેનશ્રીના કે પ્રેમભાઈ લાલવાણી બનશે કે સેવકભાઈ લખવાણી કે આ નરેશભાઈનું નામ ચાલે છે, તો આ જે 19 તારીખે જ આ બધી જે પ્રતિક્રિયાઓ છે એ પૂરી થઈ જશે? ક્યારે પણ એવું ન હોય, કારણ કે પાસ્ટમાં પણ તમે આ જે છે પબ્લિક રિલેશનમાં તમે પણ જોયેલા છો અને બધાને ધ્યાન છે. હંમેશા એક ડાયરેક્ટર્સ બધા નોમિનેટ થતા હોય, નોમિનેટ થઈને ઇલેક્ટ થતા હોય. આ બધા ઇલેક્શનમાં જે પણ ડાયરેક્ટર્સ જીતશે, હવે 11 ડાયરેક્ટર્સ જે જીતશે એમની બોર્ડની મિટિંગ થશે અને એ બોર્ડમાં યુનાનિમસલી જે પણ પહેલી બોર્ડ હશે એમાં યુનાનિમસલી આ વોટિંગથી જે પણ જે ચેરમેનનો એક પ્રસ્તાવના આપતા હોય છે, એક એને અનુમોદન આપતા હોય, ટેકો આપતા હોય છે, પછી જે મેક્સિમમ ડાયરેક્ટર્સ જે વાત કરતા હશે એ ચેરમેન બનશે. પણ અમારું તો એવું જ છે કે અમારી પેનલને જે છે આવી રીતે અત્યારે લીડ નરેશભાઈ કરી રહ્યા છે, પણ ચેરમેન તરીકે અમારા એક જ છે પ્રેમભાઈ લાલવાણી, એ જ બનવાના છે. બીજી બધી વાતો અફવા છે. આ ઇલેક્શન પૂરી થવા પછી ભાઈ પ્રતાપ પેનલના 8 ઉમેદવાર જીતવાના છે અને એમાં નરેશભાઈની લીડમાં અમે આગળ જઈ રહ્યા અને ચેરમેન પ્રેમભાઈ લાલવાણી જ બનશે, એમાં 2 મત નથી. તમે 100% આશાવાદ છો કે અમારી આખી પેનલ આવશે જેમ? હા, 100% આવે છે અમારી, 100% પેનલ આવે છે. કામ બોલે ને એલિગેશન્સ, ન્યુસન્સ, આ તે બીજા બધા ગામમાં ઘણી બધી અફવાઓ છે. માણસ પછી જોયું છે ને, તો 100% પબ્લિકનો પૂરેપૂરો અમને સમર્થન છે અને જે રીતે વોટિંગ થઈ રહ્યું છે અને જે રીતે માણસો પોતાનો ઉત્સાહ દેખાડી રહ્યા છે, પોતાનું કામ દેખાડી રહ્યા છે, એ પ્રમાણે અમે 100% કહીએ છીએ ભાઈ પ્રતાપ પેનલના 8 ઉમેદવાર આવે છે અને 100% એ જ જીતશે. અચ્છા, બીજું એ કે ચેરમેનની જે કંઈ પણ અત્યારે ઇલેક્શન બાદ જે થશે, ચેરમેન પાછા એમ કે વોટિંગ તો કરવું જ પડશે, જે પણ ડાયરેક્ટરો આવ્યા હશે એમાં આપણા જે ગવર્મેન્ટના છે એ પણ વોટિંગ આપી શકે? ના, આમાં ગવર્મેન્ટ ડાયરેક્ટર્સ એઝ અ ચેરમેન એમના જે છે ને જે પણ એજન્ડા આઇટમ્સ હોય છે
એમાં એમનો મુખ્ય ભૂમિકા હોય છે, પણ ચેરમેનની ઇલેક્શનમાં એમનો રોલ નથી હોતો. એમાં વધારે સિનિયર ડાયરેક્ટર અમારા નરેશભાઈ એ વિષયમાં કહી શકે છે. અચ્છા, બરાબર છે. તો લોકો એવું કહી રહ્યા છે કે જે ગવર્મેન્ટના ડાયરેક્ટરો છે એ એમ સમજો ને કે ભાઈ પ્રતાપની પેનલ સાથે છે, તો આવું શું સત્ય છે? બેન, આવો સત્ય તો નથી. ગવર્મેન્ટના ડાયરેક્ટર આ વાતમાં પડતા જ નથી. એ તો જે ચૂંટાયેલો સભ્યો હોય એ જ પોતાની બોર્ડ મિટિંગમાં ડાયરેક્ટર ચેરમેનને ચૂંટાય છે. અચ્છા, કોઈ વિવાદમાં પડતા જ નથી? કોઈ એ લોકો વિવાદમાં નથી પડતા. આ વિવાદથી દૂર રહે છે. પ્રોગ્રેસિવ પેનલના ભરતભાઈ રાજાણી 16, 17 અને 18થી SRC જે મહાન સંસ્થા છે એનું ઇલેક્શન ચાલી રહ્યું છે અને તમે અત્યારે એના ઉમેદવાર છો, તો તમને શું લાગે છે? 16, 17, 18 તારીખે જે ઇલેક્શન પૂરી થશે એનું રિઝલ્ટ 19 તારીખે સાંજે આવશે. અને જેમ તમે જોઈ શકો છો, અમે આદિપુરમાં પ્રભુદર્શન હોલમાં વ્યવસ્થા રાખી છે. અમારી પેનલ તરફથી પ્રોગ્રેસિવ પેનલ છે. આ જે વ્યવસ્થા છે એનું એક મુખ્ય કારણ એ છે કે જે શેર હોલ્ડર્સ છે, આ બધી સિસ્ટમ છે ઓનલાઈન છે. આજે બધાને ઓનલાઈન પ્રક્રિયા સિસ્ટમ યુઝ કરતા ના આવડતી હોય તો અહીંયા બધા કમ્પ્યુટર ઓપરેટરો બેઠા છે, એ એમને હેલ્પ કરે છે કે ભાઈ તમારું ઈમેલમાંથી કઈ રીતે તમને આવશે અને વોટ કઈ રીતે કરવું છે. જે રીતે શેર હોલ્ડર આવે છે એ કહે છે અમને આને વોટ આપવું છે, એનો જેને વોટ આપવું હોય એમાં હેલ્પફુલ થવા માટેની આ એક સુવિધા છે. એટલે આ જે ઇલેક્શનની જટિલ પ્રક્રિયા તો છે જ ને, કારણ કે કોઈ બુઝુર્ગ હોય કે સિનિયર સિટીઝન હોય કે જે એમ સમજો ને કે કોમ્પ્યુટરનો ઉપયોગ ન કરતા હોય એના માટે થોડો પ્રોબ્લેમ તો છે. હા, જેનું રોજનું કમ્પ્યુટરનો યુઝ ન હોય એના માટે થોડીક આ પ્રક્રિયા ટફ છે. કારણ કે આજે મેલમાંથી લિંક ખોલવું, લિંકમાંથી ત્યાં જવું, ત્યાં સિલેક્ટ કરવું, સબમિટ કરવું, થોડીક પ્રક્રિયા લાંબી છે. પણ આ જે આરઓસીના અંડરમાં કંપની લેવલ ઉપર જે પ્રક્રિયા થતી હોય એ જ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા તો દર વર્ષે થશે. આ પહેલું કે બીજું વર્ષ છે જે ઓનલાઈન થાય છે મારા હિસાબે, તો આ બીજું વર્ષ છે લગભગ. તો આગળ હાલીને જેમ જેમ વર્ષ વધશે તો બધાને પ્રેક્ટિસ થતી જશે તો પ્રક્રિયા થોડી ઇઝી લાગશે. અને કુલ કેટલા શેર હોલ્ડરો છે? બીજું એ કે દાખલા તરીકે ગયે વખતે જે ઇલેક્શન હતું તો એના કારણે મારે પણ ઈમેલ એડ્રેસમાં કંઈક મિસ્ટેક હતી તો એને અનુલક્ષીને હું નહોતી કરી શકી. તો બીજા પણ એવા ઘણા બધા છે. માંડવી પણ મેં ફોન કર્યો તો એ લોકોએ કીધું કે ભાઈ તમારો એમ કે ઈમેલ એડ્રેસ છે એ તમે અહીંયા એમ કે કંઈક મિસ્ટેક છે તો તમે નહીં કરી શકો. તો આવા કેટલા બધા છે, હજી કેમ નથી થયું? કારણ કે ગયે વખતે કહેતા હતા કે બધું થઈ જશે, બધે અમે શેર હોલ્ડરોને કહીએ છીએ. તો કુલ કેટલા 10,000 ઉપર શેર હોલ્ડરો છે ને, તો આ લોકો તો બાકાત જ રહેશે ને. એટલે આમાં એવું હોય છે, જેમ ઇલેક્શન પહેલાં SRC એક ફોર્મ બહાર પાડ્યો હતો. ફોર્મ સાથે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ડિટેલ અટેચ કરીને સબમિટ કરો. એની ડેટ હતી, એ ડેટ સુધી સબમિટ થાય તો આ ઇલેક્શનમાં એનું નામ કરેક્શન વાળું આવી જાય. થઈ શકે છે કે કોઈ લેટ સબમિટ થયું હોય એટલે ના આવ્યું હોય. જેમ ઇલેક્શન પૂરી થશે અને નવી ટીમ બનશે તો એના પછી પાછું શું છે કે આ એક કરેક્શનવાળા ફોર્મ્સ ઇસ્યુ થશે લગભગ નેક્સ્ટ યરમાં સ્ટાર્ટિંગમાં. એટલે જેને આ વખતે ઇસ્યુ આવ્યું છે એ બધાને હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે એ ફોર્મ ભરી અને સબમિટ કરી દો એટલે તમારું ઈમેલ અપડેટ થઈ જાય તો નેક્સ્ટ યર પાછું ઇલેક્શન જ્યારે થાય તો તમારો વોટ વેલિડ થઈ શકે. અચ્છા, બીજું આજે અખબાર એક આપણા કચ્છનું બહુ મોટું અખબાર છે, એમાં એવું આવ્યું છે કે જે પણ શેર હોલ્ડરો મત આપે છે એ મત બીજાને ખબર પડી જાય છે તો આ શરત ભંગ થાય છે એમ કે, તો એ શું યોગ્ય છે અને એવું થાય છે? આમાં કેવું છે, આ ઓનલાઈન પ્રોસિજર છે. એટલે જ્યારે તમે ઓનલાઈન કોઈને પણ વોટ આપો ને તમને કન્ફર્મેશન મેલ આવે કે ભાઈ વોટ થયો છે કે નથી થયો. એટલે આ શું છે, આ તો કંપનીના લો પ્રમાણે એક સિસ્ટમ છે જે લોકો ફોલો કરે છે કે જે ઈમેલથી રજિસ્ટર્ડ ઈમેલથી વોટ થયો, વોટ સબમિટ થયો એટલે વોટનું કન્ફર્મેશન આવે. એટલે એ એક પ્રોસિજર છે. એટલે આ તો હવે કંપની પોલિસી પ્રમાણે જે થાય છે કન્ફર્મેશન તો આવવાનું જ છે કે તમે કોને વોટ આપ્યો, મેં કોને વોટ આપ્યું, એ એક પ્રોસિજર છે. કેટલા પર્સન્ટેજ અત્યારે વોટિંગ થયું છે? એટલે આમાં એક અમારો પર્સનલ અંદાજ છે કે લગભગ 50% વોટિંગ થઈ ગયું હશે એમ. બાકી આનું ઓફિશિયલી રિઝલ્ટ તો હવે કાલે જ ખબર પડે. કાલે 5 વાગે સાંજે પૂરું થશે 18 તારીખે, તો પછી કેટલા પર્સન્ટ થયું હશે 45-50% ની આસપાસ
અંદાજ કાઢ્યું છે. આ મારો પર્સનલ અંદાજ છે. તમારી પેનલને જીત થઈ શકે છે? શું લાગે છે તમને એમ? ટોટલ તો 20 આશાવાદ કેટલા છો? ટોટલ તો 20 ઉમેદવાર ઊભા છે. હા, બરોબર અને છે. 19 તારીખે સાંજે ક્લિયર થઈ જશે. હા, અમારી હા. પ્રોગ્રેસિવ પેનલ છે. હા, હા. અને બધાએ 8 જણાએ બહુ મહેનત કરી છે. ખાસ કરીને સેવકભાઈ અમારા સાથે છે, એમણે પણ બહુ મહેનત કરી છે. એટલે રિઝલ્ટ તો 19 તારીખે સાંજે આવી જશે. બધું સારું થશે. અચ્છા. પ્રોગ્રેસિવ ગ્રુપના ભરતભાઈ રાજાણીએ આપણે ખૂબ જ ઇલેક્શન વિશે ડીપમાં માહિતી આપી. આપણે એમને બેસ્ટ ઓફ લક કહીએ. ધન્યવાદ છે. 16, 17, 18 એસઆરસીનું ઇલેક્શન ચાલી રહ્યું છે. એમાં ભરતભાઈ લાલવાણી છે, એ વોટિંગ કરવા માટે આવ્યા છે. તો ભરતભાઈ, આજે જે એમ સમજો વોટિંગની પ્રક્રિયા છે એમાં તમને શું કંઈ હાર્ડ પડે છે કે કેવું લાગે છે? ના, એમાં કંઈ હાર્ડ નથી. હા, હા. સરળ પ્રોસિજર છે અને બધા કરી શકે છે, પોતાના હાથેથી પણ કરી શકે. હા, હા. અચ્છા. અને ઈમેલ એડ્રેસમાં આવે છે તમારે જે કંઈ? ઈમેલ એડ્રેસમાં આવે છે, ફિઝિકલ પણ છે અને ડીમેટમાં જેનો છે એનો એમને પણ કરી શકે. તમે જે વોટિંગ કરો છો એ બીજાને ખબર પડી જાય છે એવું છે? કારણ કે આજના બહુ પ્રતિષ્ઠિત અખબારમાં એવું આવ્યું છે. એ ભલે આવ્યું હોય પણ અમને ખબર નથી પડતી. મારામાં નથી ખબર પડતી કે ભાઈ મેં કોને વોટ આપ્યો. હા, હા. અચ્છા. હવે આ જે પ્રોગ્રેસિવ ગ્રુપ છે, પેનલ છે, તેમજ જે ભાઈ પ્રતાપ પેનલ છે, એમણે શેર હોલ્ડરો માટે જે છે એ વ્યવસ્થા રાખી છે કે કઈ રીતે વોટિંગ કરી શકાય. કારણ કે થોડી જે પ્રતિક્રિયા છે એ જટિલ તો છે, જેમ કે ઓલરેડી તમે માનો છો કે નહીં? કારણ કે કોઈ એવું મોટા ઉંમરના હોય કે કોઈ કોમ્પ્યુટરના જાણકાર ન હોય, એ લોકો આપી શકે પોતાની રીતે મત કે નહીં, કે તમારા પાસે એને આવવું જ પડે? ના, એ લોકોને ત્યાં અમે ટેકનિશિયન મોકલીએ છીએ. જે નથી આપી શકતા તો એમને અમે મેલ એડ્રેસથી અમે ફોરવર્ડ કરાવી લઈએ છીએ. અચ્છા. કે ભાઈ તમે જે પેનલને વોટ આપવા માગો છો, અમારી પેનલને વોટ આપવા માગો છો, તો તમે અમને મેલ એડ્રેસ શેર કરો ને તમે જેને વોટ કરવા માગો છો એ અમને કહો. અમે જાતે વોટિંગ કરીને તમને બતાડીશું કે અમે આને વોટ કર્યું છે. કેટલા શેર હોલ્ડર છે અને અત્યાર સુધી કેટલું વોટિંગ થયું છે? અત્યાર સુધી ટોટલ 6,500 વોટ છે ને 4,500 શેર હોલ્ડર્સ છે. એનામાંથી 2500 જેટલા વોટ થઈ ગયા છે અત્યાર સુધી. અચ્છા, બરોબર છે. અને મને લાગે છે કે કુલ તો કંઈક 10,000 જેટલા શેર હોલ્ડરો છે, પણ જેના કોઈના ઈમેલ એડ્રેસમાં કંઈક મિસ્ટેક છે, ટેકનિકલ ખામીના હિસાબે એ લોકો નથી આપી શકતા, તો એ સત્ય છે? હા, એમાં એવું છે કે કોઈના ઈમેલ એડ્રેસ છે, લિસ્ટમાં નામ પણ છે, પણ એમને મેલ નથી ગયેલા, તો એના અમે નામને મેલ એડ્રેસ નોટ કરીએ છીએ. એ નોટ કરીને અમે એનું એપ્લિકેશન આપશું કે આમને મેલ નથી ગયા, જેથી જે કારણ એસઆરસી એમને મેલ પાછું ફોરવર્ડ કરી શકે. આપનું શુભ નામ? મારું નામ નિખિલ લાલવાની છે. અચ્છા. તો તમને અહીંયા એમ કે આજે લોકોને સુવિધા માટે રાખ્યા છે? ટેકનિકલ પર્સન છું. અચ્છા. જે પણ અહીંયા વોટિંગ માટે આવે છે એનું આખું વોટ એટલે શું પ્રોસિજર છે તે બધું હું જોઉં. અમદાવાદના રામોલમાં મામા ભાણેજની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લીધા છે. મારું નામ જૈન લલિત કુમાર છે. ઉત્સવ બંગલા વસ્ત્રાલમાં રહું છું. લલિતભાઈ, તમે ફરિયાદ નોંધાવી છે રામોલ પોલીસ સ્ટેશનમાં, કોના વિરુદ્ધ નોંધાવી, કેટલાની છેતરપિંડી અને કેવી રીતે આચરી તમે? છેતરપિંડીનો આંકડો તો બહુ મોટું છે, પણ અત્યારે અમે 5,42,00,000 રૂપિયાનું અહીંયા ફરિયાદ નોંધાવી છે. અને અમારા જૈન સમાજનો જ મહેશ કુમાર દીપચંદ જાંગડા, નવીન કુમાર દીપચંદ જાંગડા અને શુભમ કુમાર સુરેન્દ્ર કુમાર જૈન, આ ત્રણે મળીને બધું મંડળીના નામે, પછી કન્સ્ટ્રક્શનના નામે, દિશા એન્ટરપ્રાઇઝ, જૈન કેપિટલ, આ બધા પેઢીઓ ઊભી કરીને અમારી જૈન સમાજની અંદર જૈન સમાજનું એને કૌભાંડ કર્યું છે, બહારનું કર્યું છે, હજી જાહેર નથી. આ તો મીડિયા માધ્યમથી બહાર ખુલાસો થાય તો ઘણા બધા ભેગા થાય એવું છે, અને આંકડો તો બહુ મોટું છે. અત્યારે કેટલા લોકો ભોગ બનનાર હશે? આંકડો કેટલો હશે ચીટિંગનો? હા, આમ આંકડો અમારો અત્યારે 5,42,00,000 નો તો બતાવ્યો છે, પણ આંકડો મોટો છે.
કેટલું અંદાજિત અને કેટલા લોકો ભોગ બન્યા? હા, ભોગ બનનાર તો 70 થી 80 જણા છે, પણ અત્યારે હાલમાં અમે 15-16 જણા તો ફરિયાદ નોંધાઈ જ છે. અને જો આ મીડિયા માધ્યમથી ખુલ્લું પાડશે તો બીજા બી ઘણા બધા અહીંયા આવશે જ. અને અમારી જે ફરિયાદ નોંધાઈ છે એના પછી બી ઘણા બધા લોકો એમને ફોન કરીને કીધું છે કે અમે પણ ફરિયાદ નોંધાવવા માંગીએ છીએ. શું કહીને રૂપિયા પડાવતો હતો? બસ આ કે તમારે ઊંચા વળતર તમને આપીશું, કોન્ટ્રાક્શનના નામે વ્યવસાય કર્યું હતું એને, અને મણિનગરમાં અને ધોલેરામાં એ બધી સ્કીમો બતાવી હતી. કેટલા લોકોને એના ઓફિસ બોલાવતો તો ક્યાં આગળ બોલાવતો હતો? ના, એ પોતે એમાં એવું છે કે ગણતરીના લોકોની પાસે જતો હતો અને ઘણા બધાને એમની મેડિકલની જે શોપ છે કાંકરિયા ગોરધનવાડી પર ત્યાં બોલાવતા હતા. અને બને મોસ્ટ ઓફલી બધા ત્રણે સાથે જ ત્યાં જ જતા હતા, બધાને ઘરે જ. તમે બધે ગયા હતા સ્કીમ જોવા માટે કે કન્સ્ટ્રક્શનની? હા, હું એને મણિનગર સાઈડ જોવા ગયો હતો, પણ એ મણિનગર સાઈડ એમની છે કે નહીં એ ખબર નહીં પડી અમને. એ હજી બી પ્લોટ જ પડ્યા છે. કેટલું રોકાણ કરો તો એનું વળતર આપે, શું કહેતા હતા? ના, અમારે જૈન સમાજની અંદર 60 પૈસાથી 80 પૈસાનું જ વળતર હતું, એટલે અમે એનાથી વધારે અપેક્ષા રાખતા બી નથી. લલિત જૈન અને અન્ય 15 એના જે મિત્રો છે અથવા પરિવારજનો છે, એમની સાથે એક ફ્રોડ થયેલું. તો એણે પોલીસ સ્ટેશને આવીને અરજી આપેલી. વિગત જાણતા જણાઈ આવેલ કે મહેશ જાંગડા, એનો સગો ભાઈ અને એનો ભત્રીજો, ટોટલ 3 લોકોએ એમની સાથે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી. વિવિધ પ્રકારના પૈસા એ કેશમાં અને ઓનલાઈન પણ ઇન્વેસ્ટ કરાવ્યા, અને કોઈ પણ જાતનું વળતર એને આપેલું નહીં અને પોતે ફરાર થઈ ગયેલો. એવી રીતની એની ફ્રોડની હકીકત જાણવામાં આવેલ. તેથી રામોલ પોલીસ સ્ટેશને ગઈ તારીખ 15 ઓક્ટોબર 2025 ના રોજ BNS ની કલમ 316, 318 અને 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ કઈ મોડેસ ઓપરેન્ડના આધારે તેને રૂપિયા પડાવ્યા હતા? એક જ સમાજના લોકોને તેને ટાર્ગેટ કર્યા છે. એની એમઓમાં એવું છે, એ મહેશ જાંગડા પોતે એક મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતે કન્સ્ટ્રક્શન કંપની એસ્ટાબ્લિશ કરી અને વિવિધ કન્સ્ટ્રક્શન કરવાનું હોય. પછી એક એની અલગ અલગ પેઢી છે, એમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને સારામાં સારું વળતર આપવાની લાલચ આપી અને જૈન સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, ધંધાદારી લોકો છે, એમને વિવિધ યોજના હેઠળ એને ઇન્વેસ્ટ કરાવતા અને કોઈ પણ જાતનું રિટર્ન આપ્યા વગર એને ઉચાપત કરી અને પોતે નાસી ગયેલ છે. ટોટલ કેટલા રૂપિયાનું તેને ફ્રોડ કર્યું, કેટલા સમયમાં કર્યું? હાલ 16 ફરિયાદીઓ આપણી સાથે છે અને એમની ટોટલ અમાઉન્ટ 5,50,00,000 જેટલી અંદાજિત અમાઉન્ટ થાય છે. અન્ય પણ બીજા લોકો સામે આવી શકે છે. એની પૂછપરછમાં અત્યારે તો એવું જ કહે છે કે પોતે પણ જે જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હતું એમાં એને લોસ થયો છે અને એવી રીતે. પણ વાસ્તવિક તો હવે રિમાન્ડ મેળવી અને પછી વિગતે તપાસ કરશું ત્યારે જાણવા મળશે. મહેશ જાંગડાનું બેકગ્રાઉન્ડ શું છે મેડિકલ સ્ટોર સિવાય? પોતે મેઇન એનો બિઝનેસ મેડિકલ સ્ટોરનો છે. વર્ષોથી એ મેડિકલ સ્ટોરના વ્યવસાય સાથે જ સંકળાયેલો છે. અમદાવાદમાં બાપુનગરમાં ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ. અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન 14 જેટલી દુકાનોમાં આગ લાગી. અમદાવાદમાં બાપુનગરની ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનોમાં આગ લાગી છે. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ફાયર ફાઇટરની ગાડીઓ, અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. સવારે 5 વાગે 5 થી 7 દુકાનોમાં આગ પસરી ચૂકી છે. તેની જાણ ફાયર બ્રિગેડની ટીમને મળતા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી છે. વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને મંત્રી પદ મળતા બગસરામાં હરકની હેલી. બગસરા નગરપાલિકા પાસે રસ્તા પર કાર્યકરો દ્વારા આતશબાજી કરાઈ. મારું નામ પરમાર ચિરાગ, આત્મનિર્ભર ભારત સંયોજક અમરેલી જિલ્લા. ખાસ કરીને દિવાળી આવી રહી છે, પણ દિવાળી પહેલાં એક દિવાળીનો માહોલ થઈ ગયો છે. માનનીય શ્રી અમારા કૌશિકભાઈ વેકરિયા શ્રીને ગુજરાત રાજ્યના મંત્રી તરીકે પદ મળ્યું છે
અને આજ બહુ ખુશીનો માહોલ છે. ત્યારે બગસરાના ભાજપ પરિવાર ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી મીઠા મોઢા કરી અને ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અને ખાસ બગસરાની અંદર દિવાળી પહેલાં દિવાળીનો માહોલ છે અને ભારતીય જનતા પાર્ટી ના તમામ કાર્યકર્તા અને તમામ વેપારીઓ, તમામ બગસરાની જનતા ખુશખુશાલ છે. નવા મંત્રી મળ્યા છે, અમરેલી જિલ્લાને નવા મંત્રી મળ્યા છે અને અમરેલી જિલ્લામાં પણ આખો ખુશખુશાલનો માહોલ છે અને અમરેલી જિલ્લાનો ખૂબ વિકાસ થાય અને 5 ધારાસભ્યો સાથે રાખીએ અને સાંસદશ્રી સાથે રાખી અને ખૂબ પ્રગતિના શિરે જશે અમરેલી એવી આશા છે. અને ખૂબ આનંદનો માહોલ છે દિવાળી પહેલા અને આ આનંદનો માહોલ સદાયના માટે રહે એવો આશા સાથે જય હિન્દ જય ભારત. આજે ગુજરાત રાજ્યમાં જ્યારે ભાજપ સરકારનું પ્રધાનમંડળનું વિસ્તરણ હોય ત્યારે નવા 19 પ્રધાને જે શપથ લીધા એમાં બગસરા શહેર તો ઠીક છે પણ સારા અમરેલી જિલ્લાનું ગૌરવ એવા અમારા યુવા નેતા કૌશિકભાઈ વેકરિયા જ્યારે મંત્રીમંડળમાં શપથ લેતા હોય ત્યારે બગસરા કેમ પાછું રહીએ. એટલે બગસરા નગરપાલિકાની ટીમ, શહેર ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ, રાજુભાઈ ગીડા, ગ્રામ્યના આગેવાનો સાથે રહી અને બગસરામાં જ્યારે કૌશિકભાઈ શપથ ગ્રહણ કરતા હતા ત્યારે બગસરા શહેરના તમામ ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહી અને એક આનંદનો ઉત્સવ હોય. દિવાળી જે 2 દિવસ પછી છે પણ આજે બગસરા શહેરે દિવાળી ઉજવી લીધી એવો એક માહોલ ઊભો કરી અને બગસરા શહેરને ખૂબ ખૂબ આનંદ છે. કૌશિકભાઈ વધુમાં વધુ પ્રગતિ કરે એવી શુભકામના. દાહોદ જિલ્લામાં આવેલા દેવગઢ બારિયા નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરાઈ. દેવગઢ બારિયા નગરપાલિકાના 8 અપક્ષના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી. આજે તારીખ 17/10/2025 ના રોજ પ્રમુખ સામે જે અવિશ્વાસની દરખાસ્ત જે રજૂ કરવામાં આવી હતી તેની અંતર્ગત આજે સામાન્ય સભા હતી જેમાં અવિશ્વાસની દરખાસ્તને સમર્થન મળ્યું છે. કેટલા સભ્યો સમર્થનમાં હતા અને કેટલા અવિશ્વાસ દરખાસ્તમાં એમને મંજૂરી આપી છે? આમ તો કુલ અમારું ભારતીય જનતા પાર્ટીની બહુમતી છે. કુલ 13 સભ્યો ચૂંટાઈ આવેલા છે પરંતુ 7 સભ્ય અમારા પાર્ટી સાથે રહેલ છે અને બાકીના અવિશ્વાસ દરખાસ્ત સાથે સમર્થન. પાર્ટી દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યું છે તો તમામ સભ્યોએ સમર્થન નથી કર્યું કે? હા, ભારતીય જનતા પાર્ટીના વ્હીપનું જે અનાદર થયું છે લગભગ એ કેમેરામાં હશે અને તે પહેલા જ મને સૂચના પાર્ટી તરફથી હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવી છે કે આ બાબતે તમારે કોઈ પણ પાર્ટી તમને જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી તમારે કોઈ પ્રતિક્રિયા આપવાની નથી. આગળની શું રણનીતિ હશે? રણનીતિમાં આ સિલસિલો ચાલતો રહેશે. ધર્મેશ પવાર, ભરતભાઈ કલાલ. આજની કાર્યવાહી સામાન્ય સભાએ શું કહેતા? આજે અવિશ્વાસ બાબતે ખાસ સામાન્ય સભા બોલાઈ હતી જેમાં ટોટલ 24 સભ્યોમાંથી 2 સદસ્ય ગેરહાજર હતા અને 22 સદસ્યો હાજર હતા સભ્યો, જેમાંથી 16 સભ્યો અવિશ્વાસની દરખાસ્ત સામે સમર્થન આપ્યું છે અને 6 સભ્યો જે છે એને અવિશ્વાસની દરખાસ્તમાં સમર્થન આપ્યું નથી. એટલે ટોટલ 16 જણાએ સમર્થન આપી અને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે, સફળ થઈ છે. વૈશાલી નીનામાં, દેવગઢ બારિયા. ખેડાના ચકલાસીમાં મકાનમાંથી પકડાયેલા શંકાસ્પદ 50 કિલો માંસનો જથ્થો ગૌમાંસ હોવાનું ખુલ્યું. ઓરડામાં કતલ કરી માંસનું વેચાણ થતું હોવાનું પુરાવા મળ્યા. મારું નામ રાજન ત્રિપાઠી છે. હું હિન્દુ ધર્મસેના ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું. ચકલાસીમાં સરકારી આવાસ યોજનામાં ગેરકાયદેસર ગાય માતાનું કતલખાનું જોડતા શું આ બાબતે તમે કર્યું? ચકલાસીમાં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌ માતાની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે. 50 કિલોથી પણ વધારે અમારી ગૌ માતાનું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે. તો અમારી સરકારને અને ચકલાસી નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કુરેશી પરિવાર છે એમની પહેલાં પહેલું તો એમના ઘરની ખરાઈ કરે, એમના ઘર કાયદેસર છે ગેરકાયદેસર. પહેલાં પહેલું તો સરકારી આવાસમાં રહે છે
સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે. સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બનાવી છે એમાં આ લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ લોકો ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાયું છે. પોલીસમાં FIR ફાટી ગઈ છે. એટલે અમારી સરકારને નગરપાલિકા ચકલાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે અને ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જ્યાં જે એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે. જે ગેરકાયદેસર છે એ શહેર પર ચલવી લેવા નહીં આવે. સમસ્ત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માગણી છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ચોરી અંગે ફરિયાદ ઉઠી છે. ગામના જ સરપંચ અને સભ્યની મિલીભગત હોવાનું આખું કૌભાંડ થયાની ફરિયાદ ઉઠી છે. અમારા તરસાડા 12 ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યો દ્વારા જે સબ સ્ટેશનમાં માટી પૂરણ કરવામાં આવ્યું છે એ માટી પૂરણ કોઈપણ જાતના ગ્રામસભામાં ઠરાવ પણ કરવામાં આવ્યો નથી. ઠરાવની કોઈ મંજૂરી ગામ પાસે લીધી નથી અને એક સામાન્ય ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર સભ્ય જયેન્દ્રભાઈ ગોહિલે લખાણ કર્યું છે અને એની ઉપર સહી સિક્કા અમારા સરપંચના રાજુભાઈના કરવામાં આવ્યા છે. એ લખાણને આધારે લેટર પેડ ઉપર લખીને એ વસ્તુ સબ સ્ટેશનવાળાને જે કોન્ટ્રાક્ટર ખરા એમને બતાવવામાં આવી છે કે અમે પંચાયતમાંથી આ લખાણ આપીએ છીએ અને એના આધારે માટીનું ખોદકામ કરવામાં આવ્યું છે. એની ગ્રામ લોકોને કોઈ પણ જાણ કરવામાં આવી નથી કે તલાટીને જાણ કરવામાં આવી. બારોબાર એ લોકોએ આ માટી ચોરીનું કામ કરેલું છે. DDO પાસે કે TDO પાસે, ભૂસ્તર પાસે કોઈ પાસે આની એ લોકોએ પરવાનગી લીધી નથી. ગૌચરની જમીન છે. ગૌચરની જમીન જે ખરી એની પરવાનગી લેવાની હોય છે એની સત્તા સરપંચ પાસે, સભ્ય પાસે હોતી નથી. પણ એ લોકોએ પોતાની મનમાની કરીને કોન્ટ્રાક્ટરને અને જે તે ખોદકામ કરવાવાળાને એ લોકોને માટી ઉલેચવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે. સુરત શહેરના ઉન વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ પાસે મજૂરી કરાવી રૂપિયા નહીં આપતા ન્યાય આપવા માટે પોલીસ કમિશનર પાસે પહોંચેલા 2 ભાઈ પૈકી એકે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. जी, आपका नाम? अशरफ अंसारी है मेरा नाम। क्या घटना हुई थी और किस तरह को लेकर क्या मामला है? मेरा भाई ने पॉइजन पी लिया। मेरा भाई ने मैं और दोनों मिल के चले वहाँ गए थे कमिश्नर ऑफिस पे, तो कमिश्नर साहब ने अच्छा रिस्पांस दिया, बोला जा तेरा काम हो जाएगा। मैं पूरा आश्वासन के साथ आया था PI के साथ उनको मिलने PI साहब से। तो PI साहब ने उसका बोला गाली लेकर मेरे को बिलगाया। तो मैं उसको फिर फ़ोन किया कमिश्नर सर को। एक ही बार में मेरा कॉल उठाया। कमिश्नर सर बोला कि तू कहाँ है, मैं पुलिस स्टेशन फिर दोबारा जा, मैं उसको कॉल कर रहा हूँ। तो फिर मेरे को बुलाया, बोला ठीक है तो अपना जो भी अर्जी दिया है मेरे को जमा कर दे, वो जब अर्जी आएगा तो मैं तेरे को बुला लूँगा। मैं बोला कोई अर्जी नहीं देना है, मेरे को उससे मिलाना है। तो उससे फिर वो बोला कि ठीक है चल कल आते हैं, उसको मिलाते हैं। फिर वो बोला क्या कि वहाँ जाके बोल रहा है कि चल करण को बुलाता हूँ। उसके बाद ऐसा होता है, करण आया, उसके बाद सब मिल के मेरे को बोला, गाली फाली दिया। मैं सुबह 9 बजे से जाके मेरा भाई 10 बजे तक मैं दोनों भाई बैठे रहा। फिर रात को 10 बजे का बोल रहा है उसका PI ये सब उसका राइडर चिराग बोल रहा है कि वो बोल रहा है कि तेरे पास कोई सबूत है, जिसमें को कबूल भी रहा है करण कि मैं अपने बीवी से लेकर 5% पे उसको ब्याज पे दिया हूँ। जिसमें तो वो क्या पूछ रहा है कि तेरे पास कोई प्रूफ है, तेरे पास कोई लिखत है, तेरे पास कोई वीडियो इससे पैसा लिया है, उसको तेरे पैसा दिया, तेरे पास कोई लिखत है। मैं बोला नहीं मेरे पास कोई लिखत नहीं है, लेकिन सामने वाला कबूल है। तो बोला इसका गवाही नहीं चलेगा कोर्ट में। इसके लिए मेरा भाई हमारे दोनों को सबको गाली दे के 10 बजे 10:30 बजे में उसे भगाया। तो हम लोग यहाँ पे आए, हमारा भाई रूम पे चले गए, फैमिली रूम वाले दो छोटी भतीजी है, भाभी है, मेरा भाई रूम पे चला गया। मेरा भाई रूम पे गया नहीं गया, मैं रास्ते पे उतर गया था, मैं खाते में चला गया। मेरा भाई फिर मेरे को लास्ट में कॉल कर रहा है कि भाई मेरे को मिलने का कॉन्टेक्ट मतलब छोड़ दे, मैं अब जा रहा हूँ मरने। कर्जे वाले मेरे को बहुत परेशान कर रहे भाई। तेरे बाद में मैं कमिश्नर साहब को ऑफिस गया था, कमिश्नर साहब ने आश्वासन दिया था। अभी क्या मांगे आपके? अभी हमारा यही मांगे, जो जयकरण ने मेरा जो अपने 12,61,000 काट लिया, वो 25% 20% के ब्याज करके
वो अपने बीवी के नाम पे, वो मेरे को 12 लाख 61 चाहिए मेरे को पूरा कर्जे वाले मेरे को परेशान कर रहे थे कारीगर। कौन सा पुलिस स्टेशन है? बेस्तान। पीआई क्या बोलता है? पीआई बोलता है कि तेरे पास क्या प्रूफ है, तो हमेशा जब भी जाते हो गाली देते हैं कि तेरे पास क्या प्रूफ है, प्रूफ देखा। मैं बोलता हूँ भाई करण भाई लिखवाए हुआ है 5% पे इतना इतना। आपका भाई ने जहर किया, पॉइजन पी लिया मेरा भाई ने। वो जयकरण ने डायरेक्ट हाथ उठा दिया कि उसका पैसा है ही नहीं, और पीआई सर उसको फुल सपोर्ट कर रहे हैं कि इसका मतलब कोई सबूत है तो सबूत दे मेरे को। कमिश्नर साहब से क्या बोलना चाहते हैं? कमिश्नर साहब से बोलना चाहता हूँ, कमिश्नर साहब प्लीज़ हमारा हेल्प कीजिए। आपके पास आए थे, आपने अच्छा रिस्पॉन्स दिया था, आपके बात पे ही हम लोग रुके थे। मेरा भाई उसका आपके बाद आपका नाम सुन के मेरा भाई उस दिन सुसाइड नहीं किया था, आपको जाके मिलने गए थे। आप एक बार मेरे को खाली एक बार सपोर्ट कर दीजिए, मेरा जो भी पैसा 12 लाख 61 निकलवा दीजिए। તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ, નવા ન્યૂઝ, નવી અપડેટ સાથે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। નમસ્કાર। દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે।